ગુડ મોર્નિંગ, નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મારી ખુશીનો પાર એટલે નથી કે જે યાત્રા પેલી એક કહેવત છે ને બહુ જ સરસ કે ઘર સે તો હમ નિકલે થે અકેલે લોગ जुड़ते गए और कारवा બનતા ગયા. એ કારવા આજે પહોંચ્યો છે 100મા એપિસોડ સુધી. એટલે આજે તમારી અમારી આપણા સૌની સેન્ચુરી છે અને એ નિમિત્તે હું બસ એટલું જ કહીશ, यूं ही चला चल राही, यूं ही चला चल राही, जीवन गाड़ी है समय पहिया, देख सारे झमेले छोड़ खुशियों के मेले, रस्ता सब तेरा तक भैया. તો આપણે ચાલતા 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 ક્યાં પહોંચી ગયા દોસ્તો. ગુડ મોર્નિંગ ગુજરાતનો પહેલો એપિસોડ જ્યારે થયો ત્યારથી આજે બંધન બંધાયું છે. આજે 100મા એપિસોડ સુધી પહોંચ્યું છે અને આ વાત તો હજુ ચાલવાની જ છે, કારણ કે ઉડવાની જીદ હવે આપણે કરી છે. આકાશને કહી દો એની ઊંચાઈ વધારી છે. હવે તો આ એપિસોડ ચાલ્યા કરવાના. પણ એક સરસ મજાની યાદી બનાવી કે ભાઈ આ સફર દરમિયાન, યાત્રા દરમિયાન કેવા કેવા અને કયા કયા ક્ષેત્રના વિભૂતિઓ, લોકો, મહાનુભાવો આપણી સાથે જોડાયા અને આપણી સવારને ખરેખર યાદગાર બનાવી દીધી. તો કેટલા બધા લોકો છે સાહેબ. એક અમદાવાદના રિક્ષાવાળા ભાઈથી માંડી અને એવા ટ્રાન્સલેટર કે જેમણે પુલ દેશપાંડેના લેખનોને ટ્રાન્સલેટ કર્યા છે. મ્યુઝિકમાં ડંકો વગાડનારા કેટલા તમારા મારા લાડીલા ચહીતા લોકો, ઉમેશભાઈ બારોટ હોય કે દેવ પગલી હોય કે જીગરદાન ગઢવી હોય, ખાંડેકર બ્રધર્સ હોય, બધા અહીં આવ્યા. મહીસાગરના એક નાના ગામડામાંથી દક્ષાબેન આવ્યા કે જે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છે. અરે આપ સુફિયાનભાઈને કેમ ભૂલી શકો, જબ્બારભાઈને, કે જેમણે ખરેખર અજરખના આપણે જે કૃતિઓ હતી એને આપણી સામે મૂકી. ડાયનોસોર પ્રિન્સેસ આલિયા બાબી, સાયન્સની વાતો જેમણે કરી. ડૉક્ટર ઉર્જિત પોતાના પત્રકારત્વથી આપણને બધાને પત્રકારત્વનું મહત્વ સમજાવ્યું. ભાર્ગવ પરીખ સાહેબે અને સ્વાદિષ્ટ વાનગીઓ હીલા અને શહેજાદ, એમને કેવી રીતે ભૂલી શકાય. તો આ બધી જ વસ્તુઓ, એટલે સાહેબ સ્પોર્ટ્સ લઈ લો, એન્ટરટેનમેન્ટ લઈ લો, ફૂડ લઈ લો, હા, બધી જ વસ્તુઓને આપણે અહીંયા પીરસી અને આપણી સવારને જાણે ગુજરાતી થાળી હોય ને એમાં દરેક વાનગી કેવી સરસ મજાની હોય અને એક એક વાનગી ધીમે ધીમે માણતા રહીએ એવી રીતે પીરસી. મજા એ છે દોસ્તો કે તમે જોડાયેલા રહ્યા અને તમારા પ્રતિભાવો અમને સતત મળતા રહ્યા અને જેના કારણે કોને બોલાવા, કેવી રીતે બોલાવા, આ બધી જ વસ્તુઓ બસ આપના સાથ અને સહકાર સાથે હજુ સુધી ચાલી છે અને આજે પણ ચાલવાની છે. અને આ 100મો એપિસોડ છે એટલે આપણે જેમ વાત હોય કે ભાઈ સેન્ચુરી મારે ત્યારે સેલિબ્રેશન થોડું સ્પેશિયલ હોવું જોઈએ, તો આજનું સેલિબ્રેશન સ્પેશિયલ રહેવાનું છે. કારણ કે તમે બધા હમણાં જ્યારે કેમેરા પર એ વિભૂતિ તમને દેખાશે ત્યારે તમે બધા બહુ ખુશ થઈ જવાના છો. કારણ કે એવા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અમુક કલાકારો થઈ ગયા કે જે ઇમોર્ટલ છે, અમર છે, કે જેમણે એવી એવી કૃતિઓ આપી, એવી એવી એન્ટરટેનમેન્ટની રજૂઆત કરી કે આપણે બધા એમના રંગે રંગાયેલા જ રહીએ છીએ. હમણાં જ એમની સાથે વાત કરતા હતા અને અમે એ જ વિચાર્યું કે કેટલાય વર્ષો પછી પણ એક ડાયલોગ, એક ગીત, એની ફરમાઈશો એ કલાકારો પાસેથી થતી જ રહેતી હોય છે. અને એવા કલાકાર જ્યારે આપણા આંગણે પધારે ત્યારે મજા કંઈક ઓર હોય. 4 ચાંદ લાગી જાય કાર્યક્રમને. અને સોને પે સુહાગા એટલે 100 એપિસોડમાં આપણી સાથે જોડાયા છે આપણા સૌના ચહીતા હીરો, આપણા સૌના ચહીતા ડાન્સર, મોડેલ અને સિંગર ચંદન રાઠોડ સાહેબ. થેન્ક યુ. કેમ છો ચંદનભાઈ? ચંદનભાઈ, પહેલાં તો તમારી સાથેની મારી યાદ એવી છે કે હું એક શો આવી રીતે કરતો હતો અને એમાં રોજ એક ગીતની ફરમાઈશ કરતા હતા, ધૂણકીવાળું ગીત. રાઈટ. હા, હવે મને એમ થાય કે રોજ આપણે તો બોલતા હોઈએ એટલે એ ગીત વાગ્યા જ કરે. તો પહેલી વાર મેં સાંભળ્યું, મેં કીધું ગીત બહુ સરસ છે. બીજા દિવસે પણ ત્રીજા, અને એ કહીને ફરમાઈશ કરે, ફરમાઈશ કરનારા, કે પેલું ગીત સંભળાવો ને, ચંદન રાઠોડનું પેલું ગીત સંભળાવો ને, ચંદન અને એ જ ગીત રોજ વાગે. એટલે બીજા બધા ગીતો બદલાતા રહે અને એ ગીત રોજ વાગે. અને તમે એવા જ દેખાવ છો જેવા, આ કેટલા વર્ષ પહેલાની વાત હું કરું છું? 2003માં ધુડકી તારી માયા લાગી રિલીઝ થયું હતું ને અત્યારે 2025 ચાલે છે એટલે 22મું વર્ષ ચાલી રહ્યું છે. સાહેબ, 22 વર્ષથી તમે બિલકુલ બદલાયા નથી. જેમ તમારો ક્રેઝ બદલાયો નથી એમ તમે આવા જ લાગતા. અને આ જ વાંકડિયા વાળ ને પેલું એવું કહેવાય ને, પેલું કનૈયાની એક ઇમેજ હોય દરેકના મનમાં. એક તો તમારી આ સ્માઇલ ને વાંકડિયા વાળ ને તમે જે રીતે ગાતા, મને હજુ બી એ દ્રશ્યો યાદ આવે છે. તો એક કામ કરીએ સાહેબ, એક ગીતથી જ શરૂઆત કરો એટલે પહેલા જેટલા જુએ છે ને બધાને શાંતિ મળી જાય. પછી એટલે એમના મનમાં એ ના રહે કે એ ગીત ક્યારે આવશે. પ્લીઝ સર. રાઈટ. એટલે મને પણ નવાઈ લાગે છે કે 22 વર્ષમાં મેં બી 90થી વધારે ફિલ્મો કરી લીધી, એટલા બધા સારા સારા ગીતો, ક્રિએશનો આવ્યા, બિલકુલ. પણ હજી પણ જ્યાં
લગ્નના ફંક્શનમાં કે જ્યાં જઉં છું ત્યાં લોકો પેલું સંભળાવી દો. સો આ પ્રોગ્રામની શરૂઆત એનીથી જ કરીએ. પ્લીઝ પ્લીઝ. એ ચાલીને હું થાક્યો મુઈ ચાલીને હું થાક્યો ચાલેલું મજરે નાયો રે ઓ ધુડકી તારી મને માયા લાગી લીલા પીળા મારા ને જાફર કે લીલા પીળા મારા ને જાફર કે લીલુડા ને જે મળશું રે ઓ ધુડકી તારી મને માયા લાગી ફકીરાના નાથિયા. ક્યાં બાત હે ફરીથી એ આખું વિઝ્યુઅલ મગજમાં તાજું થઈ ગયું. ચંદનભાઈ, પહેલા તો આપણા દર્શકો તમારી ફિલ્મ યાત્રાથી, ફિલ્મોગ્રાફીથી, તમારા આલ્બમ્સથી બધા વાકેફ છે કે એટલા બધા તમે 100થી વધુ આલ્બમ કર્યા હશે, મારી જો ગણતરી ખોટી ના હોય તો સાહેબ. અને એ ગીતો એવા હતા, એક સમય હતો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે જ્યારે આ ફિલ્મની જેમ આવા ગીતો પણ, જે માત્ર આલ્બમના ગીતો હતા, એટલા બધા ચાલતા, એટલા બધા લોકોને ગમતા. અને આજે પણ એ વર્ગ હજુ એવો ને એવો હયાત છે કે જે આજે પણ એ જ ગીતો જુએ છે, આજે પણ પ્રસંગોપાત એ ગીતો વગાડે છે, એ ગીતો શેર કરે છે એકબીજા સાથે. તો હજી પણ સાંજે જ્યારે દૂરદર્શન ઉપર એક સમય હતો કે નવરાત્રીનો સમય હોય ત્યારે આલ્બમોની એડ્સ ચાલે. બિલકુલ. તો 8-8, 10-10 એડ ચાલે તો બધી જ કંપનીના આલ્બમોમાં હું જ દેખાતા હતા. અને હજી પણ કહી શકાય કે સૂર મંદિરના ખાસ કરીને રંગલો અને ઉડે રે ગુલાલ. બિલકુલ. મને તો એટલા બધા કલાકારોના બી ફોન આવતા, બોલે આ તમારા ગરબા હજી બી જોઈને અમે લોકો એમાંથી ડાન્સ શીખીએ છીએ. બિલકુલ. એ રીતે. અને રમતુડી જમતુડી, આદિવાસી ટીમલી, આ બધું સદાબહાર છે એવું ટીમલી લાગે. એકદમ સદાબહાર. આજે પણ એ ગાવું જ પડે છે. ગરબાનો કોઈ પણ કાર્યક્રમ કરીએ આજે ટીમલી ગાવું જ પડે છે. અને તમારા જે સ્ટેપ્સ છે કાકા બાપાના પોરિયાના, એ ઓડિયન્સ કરે છે. એ સ્ટેપ્સ એમને એટલે માત્ર સાંભળેલું નથી, આ ગીત જોયેલું છે, તમને જોયેલા છે એટલે કરે છે. તો ચંદનભાઈ, આ યાત્રાને મને એ તો ખ્યાલ છે કે કેશવભાઈ આપના પિતાજી એ બહુ જ સારા રાઇટર છે. કેટલી અઢળક ફિલ્મો, 350 અને 1100 ગીતો એમના કલમે. એટલે આપણે ત્યાં કદાચ આટલું કામ કદાચ જ કોઈએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આટલા મોટા પાયે કર્યું હોય અને બહુ જ સુપર હિટ બધું રહ્યું. તો તમે નાનપણથી જ આ જોયું, તો એ પીરિયડ કેવો હતો? શું માહોલ શું હતો ઘરમાં? ઘરમાં ફિલ્મી માહોલ જરા પણ નહોતો. શું વાત કરો છો? હા, કારણ કે હું મુંબઈમાં જ મોટો થયો છું. જી. અને પપ્પા સતત હિન્દી, ગુજરાતી, મરાઠી, ભોજપુરી બધી ફિલ્મો, ઘણા બધા લોકો આવતા હતા, પણ ફિલ્મી માહોલ હતો જ નહીં. ઓહો. અને એમને ક્યારે બી ઈચ્છ્યું પણ નહોતું કે મારો દીકરો આ ફિલ્ડમાં જાય. ઇન્ટેન્શનલી દૂર રાખ્યા કે ભાઈ, દૂર જ રાખ્યા હતા કે ભાઈ ભણી ગણીને થોડી ડિગ્રી લો અને કંઈક સારું કરો. આ પાર્ટ ટાઈમ ઠીક છે સાઈડમાં, પણ કહેવાય ને કે નસીબમાં જે લખાયેલું હોય કે બનવાનું લખ્યું જ હતું અંદરથી. મને પહેલેથી જ બાળપણથી જ એવું કે કોઈ બી સ્કૂલ કોમ્પિટિશન, કોલેજ કોમ્પિટિશન, ક્યાંય બી હોય કે આપણે પાર્ટ લીધો અને જીતવાનું જ હોય. સિંગિંગ હોય, ડાન્સિંગ હોય, એક્ટિંગ હોય કે ડ્રોઈંગ હોય, બહુ બધા સર્ટિફિકેટ્સ, બહુ મેડલ્સ હું જીતેલો. એટલે મને તો એમ હતું જ કે પપ્પા સપોર્ટ કરે કે ના કરે, આપણે તો સાહેબ કલાકાર બનવાનું જ છે. અને બની ગયા. ક્યાં વાત હે સર. તો પહેલી વખત ક્યારે તમને એવું લાગ્યું, અથવા તમારા પિતાજીને, કે આનામાં પણ એ જ સ્પાર્ક છે, આ તો ડીએનએમાં જ છે, કે એ ક્યારે પહેલી વાર લાગ્યું? મારા મમ્મી જે હતા એમનું હંમેશા બહુ જ બેકઅપ હતું. અને એ ઘરમાં ઝઘડો એ જ થાય કે આખી દુનિયામાં બધાને તમે ચાન્સ આપ્યો છે તો એકવાર ઘરના છોકરાને ચાન્સ આપો. એ કે ચાન્સ નથી આપવો. પણ બધા મિત્રોના અને એમના બી સર્કલના જે બધા લોકો છે જેમની લાઈફ એમણે બનાવી હતી, એ લોકોએ બધાએ નક્કી કર્યું ને કે આવી રીતે એક ફિલ્મ બનાવી છે, જી, ધુડકી તારી માયા લાગી. અને ત્યારે હું તો બોમ્બે બોર્ન એન્ડ બ્રોટ અપ, એટલે મને એમ લાગે કે આ શું ટાઇટલ છે આવું, આદિવાસી. એટલે મને એમ થાય કોણ જોશે. ત્યારે તો ખબર બી નહોતી પડતી. અને ફિલ્મ બની, ફિલ્મ રિલીઝ થઈ ને ત્યારે પહેલા 4 વીક તો ફિલ્મ ફ્લોપ હતી. જે થિયેટરોમાં લાગી ઉતરી ગઈ. અને પછી ધીમે ધીમે જેમ કે સાઠંબા, ઘોગંબા, હાલોલ, કપડવંજ, બાયડ, આવા જગ્યાએથી જે પિકઅપ પકડ્યું. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે આણંદનું લક્ષ્મી સિનેમા ત્યાં 26 અઠવાડિયા સુધી, અને પેપરમાં રાઇટઅપ હતું મોટું કે વીર જરા અને સ્વદેશમાં કાગડા ઉડે છે, પણ ધુડકી તારી માયા લાગી જોવા
મજૂર વર્ગ ને એ બધા સવારમાં 6 વાગે લાઈનો લગાડે, કામે પછી જાય, પહેલા 6 વાગ્યામાં ટિફિન લઈને ત્યાં ઊભા રહી ગયા હોય કે ટિકિટ બારી ખુલે હા. ત્યારે સવારનો 9 થી 12, 12 થી 3, 3 થી 6 એવી રીતે સ્પેશિયલ શો બી ચાલુ થયા હતા. ક્યાં અને 2004નું ઇલેક્શન હતું ત્યારે ભાજપે મને એક સાથે ચૂંટણી પ્રચાર માટે બોલાવ્યો હતો. મને યાદ છે મેં 8 દિવસમાં 40 સભાઓ કરી હતી. એટલે એ બી મારી માટે નવાઈ હતું. અને કે આટલો બધો વર્ગ જ્યાં જાઓ ત્યાં કપડવંજ, બાલાસિનોર, સેવલિયા બધી જગ્યાએ લાખો પબ્લિક એમ. અને એ પ્રેમ તો અદ્ભુત. અને થિયેટરોમાં જે ચિલ્લરો ઉડતા હતા, ગીત ચાલી ચાલીને ગીત આવે ત્યારે જે ચીચિયારીઓ સીટીઓ મારતા, ખુરશીઓ તોડી નાખતા એમ. અને અમુક હાલોલ ને એ બાજુના સિનેમાઓમાં બી જ્યાં જ્યાં 6 મહિના ચાલ્યું તો થિયેટરની કેપેસિટી 500 માણસની હોય તો 600 ટિકિટ જ ફાટી હોય, તો 100 જણા તો રૂમાલ નહીં નાખીને નીચે બેઠા હોય. એવો માહોલ જોયો છે જે હવે જોવા મળવો અશક્ય છે. હું એ જ કહેવાનો હતો કે યુ આર લાસ્ટ ઓફ ધ સ્ટાર્સ, કે જેમણે આ બધું પછી તો બધું જે મલ્ટીપ્લેક્સીસ આવ્યા અને બીજું ફિલ્મો પણ એ રીતની, જેમ તમે કીધું કે એક સ્પેશિયલ વર્ગ માટે. અને આ બહુ સરપ્રાઇઝિંગ વાત છે, મને આ જ નથી ખબર કે પહેલા ફિલ્મ નહોતી જ. આવું ઘણી ફિલ્મો સાથે થયું છે, જેમ કે શોલે જેવી ફિલ્મ સાથે પણ આવું થયું છે કે શરૂઆતમાં ફિલ્મ ના ચાલી અને પછી અચાનક ચાલી. અને મારે એવું હતું કે હું ઇવેન્ટ મેનેજમેન્ટની નોકરી કરતો હતો અચ્છા. મુંબઈમાં. એ વખતે 5,000 રૂપિયા પગાર હતો મારો. એટલે મને તો આપણને તો બધા કે પિક્ચર ડબો થઈ ગઈ, ડબો થઈ. એટલે મેં કીધું આપણે શાંતિથી આપણી જે નોકરી છે એ સાચવી રાખીએ, આમાં નથી પડવું. Right. અને ધીમે 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 પિકઅપ થતું ગયું. અને પછી તો એક સાથે મેં 10 ફિલ્મો સાઇન કરી. ઓહ. એ પછી 2008, 9 અને 10 આ 3 વર્ષમાં મેં 36 ફિલ્મો કરી. માય ગોડ. અને થિયેટરોવાળાના ફોન આવતા હતા કે ભાઈ આ ચંદન રાઠોડની તો ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે, હર શુક્રવારે એની જ ફિલ્મ લાગે છે, હર શુક્રવારે. એટલે ધીમે ધીમે પછી મેં કામને થોડું સિલેક્ટિવ બન્યો. બિલકુલ. અને બિલકુલ. એ રીતે તો એ વખતે જ્યારે આ 36 ફિલ્મો આપે 3 જ વર્ષમાં કરી, તો પહોંચી કઈ રીતે વળતા હતા? શું હતું આખો દિવસ તમારે શૂટ જ બેક ટુ બેક, બેક ટુ બેક. એટલે આજે જેમ કે આ સ્કેડ્યુલ પત્યું હાલોલમાં, તો આવતીકાલે રાજકોટ જવાનું છે, પછી રાજપીપળા જવાનું છે. એવી રીતે કોન્સ્ટન્ટલી બેક ટુ બેક, બેક ટુ બેક ચાલુ જ હતું એમ. એટલે અકલ્પનીય હતું. હાલોલમાં લકી સ્ટુડિયોમાં મારી ગાડી પાર્ક હોય તો લોકોને એમ લાગે આ 6 મહિનાથી આ ભાઈ ઘરે જ નથી જતા કે શું, પણ શૂટિંગ પર શૂટિંગ કરી રહ્યા છે એમ. એટલે એ રીતે ઘણી બધી ધાર્મિક ફિલ્મો આ તે, અને બધા જ સારા સારા. હું મારી જાતને લકી માનીશ કે ચંદર બહેલ કો, દીપક અંતાણી કો, હિતુ પટેલ કો, ઉત્પલ મોદી કો, આ બધા જ જેટલા ગુજરાતી ફિલ્મો સાથે, રાજુ ભટ્ટ છે, હરીશ પટેલ છે, બધા જ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે. ક્યાં વાત છે સર. અને બીજી એ વાત એ રહી કે તમે જે એરામાં કે જે રીતે કામ કર્યું એ વખતે આઈ થિંક ટ્રાન્સફોર્મેશન વોઝ કમિંગ, કે જેમાં એક આ જ પ્રકારની ફિલ્મો, જેને હવે આપણે આમ અર્બન અને રૂરલ એવા પાર્ટ્સ પાડી દીધા છે. અલ્ટિમેટલી તો લોકોને ગમતી ફિલ્મો હોય છે અને વિષયો બધા પણ એ સમયે તમે એ સમય પણ જોયો, નોંધ્યો જ હશે કે જ્યારે એવું થયું કે એક અલગ પ્રકારની, અને તમે એમાં પણ રહ્યા છો, તમે એવી ફિલ્મોમાં પણ રહ્યા છો કે જેમાં ધોતિયું પહેર્યું હોય કે કેડિયા પહેર્યા હોય, ધોતિયું તમે એવા કેડિયાથી શરૂ કર્યું. સૂટ બૂટ પણ પહેર્યા, જીન્સ પણ પહેર્યા, ટી શર્ટો પણ પહેર્યા, લક્ઝરિયસ. જેમ કે એક્કો બાદશાહ રાણી Yes. ફિલ્મ હતી, એમાં મેં ટ્રિપલ રોલ કર્યો, ઓહ. જે કદાચ ગુજરાતી હા, ફિલ્મમાં મને નથી નથી લાગતું કોઈ હીરોએ કર્યો હોય. તો એ કર્યું. દિલ દોસ્તી, લવ એન્ડ લાઈફ, ઇટ વોઝ અ મોડર્ન ફિલ્મ. પ્રાણ જાય પણ પ્રીત ન જાય, જેમાં 3 હીરોની કથા હતી. એ બી બહુ સરસ હિન્દુ મુસ્લિમની લવ સ્ટોરી હતી. એટલે મોડર્ન ફિલ્મો બી કરી, દેશી પણ કરી. પણ હું સ્ટ્રોંગલી એવું માનીશ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પણ આ જે ફિલ્મો છે એ અત્યારે 100માંથી 2 કે 3 ચાલી રહી છે. બહુ સાચી વાત. ઓલી ફિલ્મ જે હતી એ 100માંથી 60 ચાલતી હતી. બિલકુલ સાચી વાત. જે ઉપેન્દ્રભાઈએ, નરેશ કનોડિયાએ, આ લોકોએ જે સમય જોયો છે, અને કદાચ એ સમય છેલ્લે મને જોવા મળ્યો. હું એ જ કહું છું. હા, કે જે ચિલ્લરો ઉડતા ઉડતા હતા હતા. એ સમય જોવો બહુ અઘરો છે, અને એ મળે જ નહીં હવે. કારણ કે હવે તો શોઝ એટલા બધા થઈ ગયા કે મલ્ટીપ્લેક્સમાં 25 શોઝ ચાલતા હોય, હા. તો સીટો બી પછી 5, 10, 20 બિલકુલ. અમુક લોકો એની સમય પ્રમાણે આવતા હોય છે જોવા માટે. બિલકુલ. બાકી એ વખતે તો 4 જ શો, એટલે લોકોને ખબર જ હોય કે આ શોમાં આપણે પહોંચવું જ પડશે. અને અટેચમેન્ટ અલગ પ્રકારનું હતું. હવે એવું થઈ ગયું છે કે ફિલ્મો જોઈ લોકો જતા રહે છે. તમે જેમ કીધું ને કે એ વખતે
હીરોને યાદ રાખે, હીરો સાથે એટલે એની સાથે એક જોડાણ થઈ જતું હતું, મળ્યા ક્યારે ના હોય, જોયા ક્યારે ના હોય, તો એક આઇકન બની જતા હતા કે બસ આ મારો હીરો છે. એટલે એ ગજબ ઘટનાઓ હતી. કારણ કે મોબાઈલ ને આ ટેકનોલોજી પણ નથી. સી સોશિયલ મીડિયા બી હમણાં છેલ્લા 10 વર્ષમાં આવ્યું છે. બાકી ઈ વગર આટલી પોપ્યુલારિટી મળવી, કારણ કે સીડીનો જમાનો હતો. મને હજી પણ યાદ છે કે ધુડકી તારી માયા લાગીના સોંગ્સની ઓડિયો સીડી લારીએ વેચાતી હતી, એની બ્લેક થતી હતી. એ પછી વિડીયો સોંગ્સની સીડી રિલીઝ થઈ હતી. એમ એની લારીઓ ઉપર રેડો પાડવામાં આવતી હતી કે કોણ ડુપ્લિકેટ બનાવી, પાયરસી કરી રહ્યું છે. એટલે એ એક આખો અલગ સમય હતો. તો સર, એ સમયની કોઈ તમારી શરૂઆતની એવી યાદ જે મગજમાં છપાઈ જ ગઈ હોય કે આ વસ્તુ મારા મગજમાંથી નથી જતી, કે એવી કોઈ યાદ ખરી? એક યાદગાર સારી અને કોઈ ખાટી મીઠી તોફાની કે જેમાં તમને એમ થયું કે અરે યાર મજા પડી ગઈ, આજે બી હસતા હોય યાદ કરીને. એટલે એક આ થિયેટર મને લાગે છે બાયડ ગામનું એક થિયેટર હતું, ત્યાં પિક્ચર જોવા અમે લોકો, શો હાઉસફુલ હતો અને અમે જઈને ઓલો કે સીટ નથી બેસવાની હાથે, કીધું વાંધો નહીં, એટલે તો બી એણે 2-3 ખુરશીઓ લાવીને અરેન્જ કરી અને અમે લોકો બેઠા પિક્ચર જોઈ રહ્યા હતા. અને પિક્ચરનું આદિવાસી જે ગીત હતું એ ચાલુ થયું, ઠંડી ઠંડી તાળીને મવડાનો દારૂ આવી મેળામાં પીધો રે લોલ. એ ગીત ચાલુ થયું ને લોકોએ જે સીટો પર ઊભા થવાનું ચાલુ કર્યું, ગમછા ઉડાડીને, અને એમાં 2-4 જણાએ તો સીટ આખી તોડી નાખી. એટલે જે માહોલ હતો, હો હા થઈ ગયા ને થિયેટર વાળા ગભરાઈ ગયા કે હવે મારામારી થશે, શું થશે. એટલે એ તો કલ્પના જ ના કરી શકે કે આવું ક્રેઝ એમ. અને ત્યારે તો ઓલા રીલનો જમાનો હતો, ડિજિટલ નતા સિનેમા. તો જેટલી બી પ્રિન્ટો કઢાવી હતી એમાં પટ્ટી ઘસાઈ ગઈ હતી, ઠંડી ઠંડી તાળી. લોકો પતે ને એટલે અલા પાછું ચલાવો ભાઈ, પાછું ચલાવો, નહીતર પિક્ચર આગળ ના વધવા દે લોકો. એટલે ગીતને ફરીવાર ઓલો રિવાઇન્ડ કરી અને ચલાવતો હતો થિયેટરોમાં. આવું દ્રશ્ય જોયેલું છે. ક્યાં વાત હે સર. અને એવું કંઈક કે તમને એવું લાગ્યું હોય કે હવે અહીંથી જલ્દી નીકળવા દે, કારણ કે આટલા બધા ફંક્શન્સને તમને બોલાવતા જ હોય છે, ગેસ્ટ તરીકે જાઓ છો તમે, તો ત્યાં આગળ કંઈક એવું થયું કે એમ થયું કે યાર અહીંયા ક્યાં આવી ગયા, હવે નીકળવા દો અહીંથી પહેલા? એકચ્યુઅલી લોકોનો પ્રેમ ત્યારે બી એવો હતો, ત્યારે પણ વધતો જાય છે હવે એવું લાગે છે. એટલે અને મેં અત્યાર સુધી બનતી કોશિશ કરી છે, મારી તમામ ફિલ્મો થિયેટરમાં ઓડિયન્સની વચ્ચે જઈને બેસીને જોઈ છે. એટલે મને જેટલો પ્રેમ એ લોકો કરે છે એના કરતાં બમણો પ્રેમ હું એ લોકોને કરું છું, ભલે એક નાનો મજૂર હોય કે પછી એ બંગલાવાળો હોય. એટલે આઈ લવ ઓલ ઓફ ધેમ. ક્યાં વાત. હવે આ તો ફેન સાથે તો એવી કોઈ ઘટના નથી થઈ, પણ ક્યારેક પ્રોડ્યુસર્સ, હવે કારણ કે હવે ચંદનભાઈ પેલો શું કહેવાય કે ચાલતો સિક્કો થઈ ગયેલા, એટલે સ્ક્રિપ્ટ કેવી છે ઘણા ના જોતા હોય, પણ આમાં તો આપણે આ જ જોઈએ તો જ આપણી ફિલ્મ ચાલશે. તો એવી વખતે શું ટેકલ તમને જાણે, કારણ કે ઘણીવાર સ્ક્રિપ્ટ સાંભળીને તમને બી આઈડિયા આવી જ જતો હશે કે યાર આમાં મારે નથી જવા જેવું, આ મારા માટે નથી, તો શું કરો, રીત શું તમારે? પણ અમુક વખત તો આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક વખત સંબંધો માટે બી અમુક કામ કરવું જ પડે છે. પણ આપણને હવે હું થોડોક સિલેક્ટિવ છું, એટલે મને ન ગમે તો હું કહું કે વિચારીએ છીએ, આપણે કરીએ છીએ. હમણાં થોડી હેલ્થ પરમિટ નથી કરી, વિદેશથી આવ્યો છું એટલે થોડી મજા નહીં આવે. હમણાં તમે બીજા સાથે કામ ચલાવો, આની પછી આપણે કામ કરીએ છીએ. વાહ, એટલે ચોખ્ખી ના તો હજુ પણ તમે પાડી જ નથી? હજી નથી પાડી શકતો હું. ઓકે. અને કોઈ એવી વાત કે અચ્છા, તમે એઝ અ હીરો, હવે તમારા પિતાજી પોતે આટલા અદ્ભુત લેખક રહ્યા છે, તો ઓફકોર્સ એમનું કંઈકનું કંઈક તમને જોતા સાંભળતા આવ્યા છો. એવું થતું હતું કે ક્યારે એ કંઈ લખતા હોય તમે સાથે હો, અથવા એ કંઈ નેરેશન કરતા હોય ને તમે સાથે હો, એવા કોઈ પ્રસંગો બનતા? હા, હું નાનો હતો ત્યારે મને યાદ છે, કારણ કે એમણે ગોવિંદાની ઘણી બધી ફિલ્મો લખેલી છે, જે બોલિવૂડ બહુ સારા અભિનેતા છે. તો હું નાનો હતો, એમના ઘરે બી જતો હતો, ત્યારે હું એમને ઓબ્ઝર્વ કરતો હતો. એટલે ખબર નહીં, ઓબ્ઝર્વેશનમાં જ કદાચ એ ડાન્સિંગના ગુણ બી મારામાં આવ્યા છે કે લોકો મારા ડાન્સને બહુ જ વખાણે છે અને એવું કહે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવો ડાન્સર હજી સુધી નથી આવ્યો. તો આઈ લવ હિઝ ડાન્સિંગ સ્ટાઇલ. અને બાકી તો ઘણા બધાની મીટિંગો ઘરે થતી હતી, એટલે હું સાંભળતો રહેતો. આપણને ખ્યાલ આવે કઈ રીતે આ લોકો સ્ટોરી બનાવવામાં આવે છે, આખું ફિલ્મ મેકિંગનો પ્રોસેસ શું છે, કારણ કે પપ્પા એટલે આખી
ફિલ્મ મેકિંગની સ્કૂલ છે, હાઈ સ્કૂલ છે. બિલકુલ. એટલે હજી બી મારા ઘરે એટલી બધી બુક્સો, એટલી બધી સ્ટોરીઝ વાહ. પડેલી છે, તો હું ક્યારેક ક્યારેક વાંચતો બી રહેતો હતો એમાંથી, એટલે આપણને ખ્યાલ આવે. પણ એમનું જે ક્રિએશન છે, એમની જે વસ્તુઓ છે, એવી હવે બનાવી બહુ જ મુશ્કેલ છે. મુશ્કેલ. અને 55 વર્ષ જેટલો ગાળો એમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપ્યો છે યોગદાન, બિલકુલ. તો એ બી બહુ જ અદ્ભુત છે. પણ મને ખાસ મારી મેમરીઝ છે કે નાનપણમાં ગરબા બધા મારી સામે ક્રિએટ થયેલા હતા. ઘરે મ્યુઝિક સિટિંગ થતી હતી, જે આ ફેમસ છે, તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે, એ પછી કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકાને, આ બધા ગીતો મારી સામે ક્રિએટ થયેલા. અને આ ગીતો તો એવા અમર છે કે ભાગ્યે જ કોઈ સિંગર હશે કે જેણે આ નહીં ગાયું હોય આ ગીત. ભાગ્યે જ કોઈ કાર્યક્રમ હશે કે જેમાં ગીત, અમે પણ જ્યારે રાસની સિક્વન્સ શરૂ કરીએ તો અમે આ તારા નામની ચૂંદડી ઓઢીથી જ શરૂ કરીએ છીએ, કારણ કે એ જે માહોલ બને છે, જે લય છે એની, અદ્ભુત લાગે છે. અને આ કૃષ્ણ ભગવાન હાને તો કેટલા વર્ઝન્સ છે, કેટલા બધા લોકોએ એને જાત જાતની રીતે પ્રેઝન્ટ કર્યું છે. ક્યાં વાત હે. તો આ જે ભવ્ય વારસો લઈને તમે ઉતર્યા, તો એ આમ જોવા જાવ તો આ પ્રશ્ન મારે ખાસ કરવો છે, કારણ કે બધા જેટલા જુએ છે ને એને ખાસ પેલું નેપો કિડ્સ વાળી વાત ચાલે છે ને, તો એમ કે એમના માટે તો બધું બહુ જ સહેલું હોય છે, એમને ક્યાં કઈ તકલીફ પડે છે, પપ્પા જ છે ઇન્ડસ્ટ્રીમાં એટલે એમણે કીધું કે મામા છોકરાને લઈ લો તમે. પણ અઘરું છે કે સહેલું, આજે તમે જણાવો ઓડિયન્સને. 100% અઘરું છે. કારણ કે જ્યારે તમારી પાછળ કોઈ બેકગ્રાઉન્ડ ના હોય, કોઈ નામ ના હોય, અને તમે આવ્યા હોય તો તમારી ઓળખાણ બનાવી શકો છો. અને આજે મને ખુશી છે કે મારી પોતાની ઓળખાણ બની છે. લોકો મને ચંદન રાઠોડ તરીકે કે નાથીઓ તરીકે ઓળખે છે. અને અમુક લોકો તો એવું કે આ ચંદનભાઈના પપ્પા છે, યસ, એવી રીતે અમે પણ એવી રીતે જ ઓળખીએ. ધેટ ઇઝ અ પ્રાઉડ થિંગ ફોર મી. બાકી અઘરું છે, કારણ કે લોકો તરત તમારી સરખામણી કરતા હોય છે. હવે એક નાનું ઉદાહરણ છે કે એ લેખક છે, એટલે લેખકની લાઈફસ્ટાઈલ બહુ જ સિમ્પલ, સાદી હોય. કલાકારની સ્ટાઇલ અલગ હોય. એને પહેલાં જ ક્યાંક જવું હોય તો ગાડીમાં ઉતરવું પડે, સારું ઘર જોઈએ, સારું પહેરવેશ જોઈએ, બરાબર. અને રાઇટર તો સફેદ લેંગો જબ્બો ને ચપ્પલ, કલમ હોય, કાગળ હોય, એટલે ચાલી જાય. હા, એટલે મારી સાથે ઘણી વખત એવું બને કે ક્યારેક પ્રોડ્યુસર સાથે કે વાત કરતા હોય તો કે અરે આપણે બજેટની વાત કરીએ તો તમારા પપ્પા તો પૈસા કહેતા બી નથી યાર, તમે બજેટ, અરે પણ મારે ઘર ચલાવવાનું છે, મારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાની છે. એટલે એ લોકોને સમજાવવું પડે કે ભાઈ એ ફરક છે એક લેખકમાં અને એક કલાકારમાં. કેશવભાઈનો દીકરો તો બહુ ફાટ્યો છે, કેશવભાઈ તો આટલામાં કરી નાખતા હતા, અને હવે ચંદન જુઓ એમ. યસ, એટલે પછી એ ઘણી બધી વસ્તુઓ નડતી હોય છે કે લોકો સ્વભાવ સાથે બી સરખામણી કરે. એમનો સ્વભાવ તો બહુ જ અલગ છે, તમારો અલગ છે. પણ તમારો સ્વભાવ મજાનો છે, તમારી વાતો એનાથી પણ રસપ્રદ છે, અને એ વાતો આપણે ચાલુ રાખવાના છે. મિત્રો ક્યાં ના જતા, કારણ કે ચંદનભાઈ સાથે આ 100મા એપિસોડમાં અદ્ભુત વાતો થઈ રહી છે. મળીએ છીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને ચંદનભાઈ સાથે એટલી અદ્ભુત વાતો આપણે કરી રહ્યા છીએ કે એક જે આ મિથ છે કે ભાઈ જેમના પિતાજી કે પરિવાર આ ક્ષેત્રમાં હોય એમના માટે અહીં આવું સહેલું છે, કદાચ એ જ વધારે અઘરું છે, કારણ કે ભાર વધી જતો હોય છે. અને મજાની વાત એ છે કે એ પોતાની ઓળખાણ બનાવીને કામ કરી રહ્યા છે. એમના વિશે બીજી બધી સરસ વાતો આપણે જાણવાની છે. પણ એ પહેલાં એમણે પણ સંગીતથી બહુ જાણીતા છે, એમના ફિલ્મના ગીતોથી, એમના ડાન્સથી. અને આમ પણ સંગીત એવું હોય છે ને કે જે એવું મોહતાજ નથી હોતું કે તમારી પાસે બહુ જ બધા વાદ્યો હોય, તમે એટલું મોટું ઓર્કેસ્ટ્રેશન કરીને ગાતા હો. ઘણીવાર માત્ર એક તારો વાગતો હોય અને એમાં જે ગીત ગવાતું હોય એની જે મજા પડતી હોય કંઈક અલગ જ હોય છે. અને એક તારાનું મહત્ત્વ એક બહુ જ યુનિક આર્ટિસ્ટ છે, એમનો દેખાવ યુનિક છે, એમનું પ્રેઝન્ટેશનની સ્ટાઇલ યુનિક છે. એમનું નામ છે મીત દવે. અને એમણે એટલી અદ્ભુત રીતે એક તારાનો ઉપયોગ કરી અને સંગીતને લોકપ્રિય બનાવવા માટે કામ કર્યું છે. તો ચાલો આજે આપણે આ એક તારાના વાદન સાથે મીત દવેના ગાયનને મન ભરીને માણીએ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આવું નવલું બિરુદ જેને મળ્યું છે એવી સૌરાષ્ટ્રની ભૂમિ, કચ્છ અને કાઠિયાવાડની ભૂમિ
અને એમાં જ્યારે કૃષ્ણને ગવાતા હોય, કૃષ્ણને માં જહુમાં ભજતી હોય, એ ગોપાલ કેવો દેખાતો હશે કે જ્યાં ગોપીઓ અને માં જહુમાં ગોપાલને જગાડવા માટેના મધરા 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 હારડાથી, પ્રભાતીથી જેની શરૂઆત કરે, તે કૃષ્ણ કેવો રૂડો લાગતો હશે. તે ગોપીનો શું ભાવ છે જે આપણા સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં લોકગીતમાં ગવાય છે. એ ગોપીનો ભાવ આપણે આજે સાથે ગાઈએ. તમે અને હું સાથે મળીને ગાઈએ, કારણ કે કૃષ્ણ ખાલી મારો ને તમારો જ નથી, આપણા સૌનો. તો આપણે સૌ સાથે મળીને ગાઈએ. ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે, ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ગોપાલ તને રમકડા આલે. કેવી રીતે ગોપાલને મનાવવાનો છે? ગોપાલ તને રમકડા આલુ રે, ગોપાલ તને રમકડા આલુ, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું, ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે, ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે, ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. હા, ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું. શું ગોપીનો ભાવ છે, જોવો તો ખરા. ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું, ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું, એ નાની નાની ડગલિયું રે ભરાવું, એ નાની નાની ડગલિયું રે ભરાવું, ગોપાલ તને આંગણામાં નચાવું રે, ગોપાલ તને આંગણામાં નચાવું રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે, ગોકુળની ગોપી
વાહ ભાઈ વાહ, એવું થયું કે સાંભળ્યા જ કરીએ. પણ મને બીજી લાલચ છે, કારણ કે હું જેમને બહુ જ સરાહું છું અને તમે બધા પણ જેમને બહુ સરાહો છો એવા ચંદનભાઈ આપણી સાથે છે, એટલે હવે એમની વાતોને જાણવા માણવાની મજા આવશે. ચંદનભાઈ, હાલ હમણાં બહુ વખતથી મેં પણ 1-2 વખત સાંભળ્યું કે ચંદનભાઈ હવે અહીં નથી રહેતા, એ તો પરદેશ રહે છે. તો હવે શું પીયુ પરદેશ જતો રહ્યો છે કે અહીંયા જ છે? ના 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 ના, પીયુ અહીંયા જ છે. એ મારી ફિલ્મનું નામ હતું, મારા પિયુજીના દેશમાં. યસ. પણ પોસ્ટ કોવિડનો સમય થોડો અઘરો હતો. બધું આખું જગત રમણ ભમણ હતું, એટલે મને એમ થયું કે હું, મારી પત્ની અને દીકરો અમે અમેરિકા જઈને વસવાટ કર્યો. થોડો સમય રહ્યા ત્યાં, ઘણું બધું જાણવા જોવા મળ્યું. રાઈટ. આજે હું જાહેર કરું છું કે ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીથી ફિલ્મ મેકિંગનો કોર્સ પણ મેં પૂરો કર્યો, વાહ. અને કદાચ ગુજરાતનો હું પહેલો એવો બિલકુલ. અભિનેતા હોઈશ કે જેણે ન્યુયોર્કથી આ કોર્સ કર્યો. વિદેશમાં અમેરિકાના 22 સ્ટેટ પણ હું ફર્યો, બરાબર. જે કદાચ ત્યાંના વસવાટ કરેલા લોકોએ બી નહીં જોયા હોય. તો ઘણું બધું જોયું. કેલિફોર્નિયા જોયું, યુનિવર્સલ સ્ટુડિયો જોયો, ફ્લોરિડા જોયું, શિકાગો, ન્યુયોર્ક, આ તે બધું જોયું. દીકરો ત્યાં ભણતો પણ હતો. અચ્છા. પણ કહેવાય ને કે આપણા માટીની યાદ, આપણા દેશની યાદ સતત સતાવતી હતી. અને ખાસ તો એક દીકરા તરીકેનો ધર્મ જે નિભાવવાનો હોય, જી. કે પપ્પાની ઉંમર અત્યારે 70+ છે, તો આપણને એમ થાય કે આપણે આપણો ફરજ નિભાવીએ. નિભાવવો જ જોઈએ, કે આ ઉંમરમાં એમને આપણી જરૂર હોય. બિલકુલ. બિલકુલ. અને ચાહકોનો એટલા બધા સોશિયલ મીડિયા ઉપર ને મેસેજો સતત કે ધુડકી 2, ધુડકી 2, ધુડકી 2, બોલે ગદર 2 આવી ગયું. અરે ભાઈ, મેં કીધું અરે વાહ. કંઈક નવું કરીએ આપણે લોકો. તો એ બધાના કારણે હું ફરીથી ભારત પાછો આવ્યો. અને આપણો દેશ જ છે, વાહ. એ મહાન જ છે અને મહાન રહેવાનો છે. ક્યા વાત. અને ઇન્ડિયા જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, આવનારા 10 વર્ષોમાં કદાચ એ બધા દેશો એક તરફ હશે. અને આપણા નરેન્દ્ર મોદીએ જે રીતે બધું ડેવલપમેન્ટ ને બધું જે થયું છે એ હું જોઈ રહ્યો છું. એ હિસાબથી મને ગજબ એવું છે, લાગે છે ગજબ બહુ છે. સરસ ડિસિઝન છે. બિલકુલ. અને મારા ચાહકો મારા કરતાં વધારે ખુશ છે કે તમે પાછા નાથિયો આવ્યા ઇઝ છો. બેક. યસ. તો હવે એ જ ચાહકો રાહ પણ જોઈ રહ્યા છે કે કંઈક બીજું તમારા કંઠથી સાંભળે, તમારા જ કોઈ ગીતને, તો એમની એ પછી બધી પાછી યાદો તાજી થઈ જાય. યસ, મારું ફેવરેટ ગીત છે. પ્લીઝ. પ્રીતના સોગંદ સાજણા, પ્રીતના સોગંદ, વાહ. પ્રીતના સોગંદ સાજણા, પ્રીતના સોગંદ, પ્રીતના વાયદા હો, પ્રીતના વાયદા ગોરી નિભાવશું. હે પ્રીતના સોગંદ સાજણા, પ્રીતના સોગંદ, પ્રાણ જાય પણ પ્રીત ન જાય. વાહ વાહ વાહ. Thank you. ક્યાં વાત હે. તમે જે મને વાત કરી નથી, 2 નાના પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે. એક તો ન્યુયોર્ક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટથી ભણીને આવ્યા છો, તો શું હવે એવું જોવા મળશે કે ચંદન રાઠોડ, ડિરેક્ટેડ બાય ચંદન રાઠોડ, આ ફિલ્મ આવી રહી છે? ના 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 ના, ડાયરેક્ટર બનશું તો એક્ટિંગની દુકાન બંધ થઈ ક્યાં જશે. વાત હે. એવું બહુ જ ક્લિયર દિમાગમાં રાખેલું છે. ડાયરેક્ટર બનવું હોત તો બહુ પહેલાં જ ઓફરો આવતી જી. હતી, કારણ કે એટલો બધો અનુભવ થઈ ગયો છે. એટલા વેરાયટીઝ ઓફ રોલ્સ કર્યા છે. મીન્સ એક લવર બોય તરીકે લોકોએ બહુ એક્સેપ્ટ કર્યો, પછી ટ્રિપલ રોલ કર્યા. એક સમયચક્ર નામની ફિલ્મ હતી, એમાં ટ્રાન્સજેન્ડરનો ઓહ, વાહ. માસીબાનો રોલ પણ કર્યો, અરે વાહ. જે અમરકુમાર જાડેજાએ બનાવ્યું હતું. વાહ. ત્યારબાદ વિલન તરીકેનો રોલ કર્યો હરીશ પટેલની ફિલ્મમાં દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી. નથી. એને પણ લોકોનો બહુ પ્રેમ મળ્યો. ઇન્સ્પેક્ટર અર્જુન, લાઈક વેરાયટીઝ ઓફ વેરિએશન ઓફ રોલ્સ, પોઝિટિવ નેગેટિવ બધા જ કર્યા છે. એટલે પણ હજી સુધી તો ડિરેક્ટર બનવાનો કોઈ જ વિચાર નથી. કદાચ બનું તો લેખક બની શકું, અરે. જેથી પપ્પાનો જે Legacy છે. લેગેસી છે એ આગળ વધી શકે. અને આ લેગેસીની જ વાત કરી તો આપના દીકરા છે, આપે કહ્યું એમ
એ પણ આપની સાથે પાછા આવ્યા છે. તો હવે એ શું, એ પણ આ તરફ ઝૂકી રહ્યા છે, જઈ રહ્યા છે? શું લાગે છે, રહેશે રાઠોડ પરિવારની લેગેસી કન્ટિન્યુ? એક આવવાનું રીઝન આ પણ હતું કે બહુ જ ફૂડી બોય છે મારો અચ્છા. દીકરો. અત્યારે તો 10 વર્ષનો છે. રોજ સવારે, કારણ કે અમેરિકામાં તો પીઝા, બર્ગર, સેન્ડવિચીસ ને એ જ બધું હોય છે. તો ડેડા આજે પાઉંભાજી ખાવું છે, ડેડા આપણે ઇન્ડિયા જઈએ ને એટલે પહેલાં મને વડાપાઉં ખવડાવજો. તો એ બધી વાતોના કારણે હું એને પૂછતો તો, આર યુ શ્યોર? તો કદાચ પહેલું એવું છોકરું હશે કે લોકો અહીંયાથી વિદેશ જવા તરસતા હોય છે, પણ એને ઇન્ડિયા આવવું હતું. અને હી ઇઝ વેરી હેપી. પહેલાં તો એ હાર્ડકોર હેરી પોટરનો ફેન છે. ઓહ, એટલે મારી તો અમુક ફિલ્મો જોઈને એ કે ડેડા આ શું કામ કર્યું છે તમે. એટલે હું કહું બંધ કરી દે, જવા દે તું, આપણે બીજું કંઈક જોઈએ. બિકોઝ અત્યારનું જનરેશન છે એટલે ટેકનોલોજી, બિલકુલ, મોડર્ન બિલકુલ. ગ્રાફિક્સ, 3D આ તે બધાનો બી બહુ શોખીન છે. અને એને રસ તો છે જ, પણ હું પણ સેમ જેમ મારા ફાધર ઈચ્છતા હતા એમ હું એને કહું છું કે પહેલાં તું ભણી ગણીને સારી એવી ડિગ્રી લે. અને હી ઇઝ કીન, હી વોન્ટ્સ ટુ બીકમ અ શેફ. એને ઓહ. હોટેલ મેનેજમેન્ટ ને કુકિંગનો શોખ છે 10 વર્ષમાં. વાહ. એ જે રીતે સ્ટાઇલિશ કોફી ને બધું બનાવે છે અત્યારે જ, વાહ. એ બહુ સરસ છે. એટલે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. પણ મને એવું લાગે છે કે ચોક્કસ એ પણ કલાકારી તો કરશે જ. કરશે જ. હવે એ કઈ ફિલ્ડમાં કરશે એ તો ઈશ્વર જાણે. મે બી કોઈ શેફ વાળો શો હોસ્ટ કરે. એવું કરી શકે. યસ યસ યસ. હું બહુ અટ્રેક્ટ હતો સંજય કપૂરનો જે ઝી ટીવી પર ખાના ખજાના શો બહુ વર્ષો પહેલા આવ્યો હતો. હું એનાથી બહુ જ ઇન્સ્પાયર્ડ હતો, Right. પણ હું એ નહીં કરી શક્યો. તો કદાચ એ મારી ઈચ્છા પૂરી કરશે. વાહ. અને આપને મેં પહેલા જ કીધું કે મેં જેમાં આપને જે રીતે જોયા હતા, આપ હજુ એવા ને એવા છો. બધા બદલાઈ જતા હોય છે, કારણ કે સમય એવો છે. અને ખાસ કરીને કલાકારો માટે ઘણીવાર બહુ અઘરું થઈ જાય. તો આપનો ફિટનેસ મંત્ર જરા જણાવી દો દર્શકોને, કે કેવી રીતે ચંદન ઠાકોર સમય બદલાતો રહે છે, એ નથી બદલાતા. ફિટનેસ ખાસ કરીને થેન્ક્સ ટુ મારી પત્ની પ્રીત. અચ્છા. કારણ કે એ સવારે ઉઠીને, ભલે અમેરિકામાં હતી કે અહીંયા હતી, સવારે ઉઠીને 45 મિનિટ યોગા કરે જ છે કોઈ પણ સંજોગોમાં, સિચ્યુએશનમાં. એટલે એ પણ મને જરા બી સ્ટમક બહાર આવે કે એવી રીતે ચહેરા માટે બી ઘણા બધું મને ટિપ્સ આપતી રહેતી હોય છે. એટલે ફિટનેસ ઇઝ થેન્ક્સ ટુ મારી પત્ની. એટલે હું પણ સવારે ઉઠીને, હું થોડો લેઝી છું, પણ 20 મિનિટ 25 મિનિટ એવી રીતે યોગા ને એવું કરી લઉં છું. ને ટ્રાય કરું છું કે બધું ઓઇલી ફૂડ અવોઇડ કરાય. બિલકુલ. પણ બાકી આપણે પણ ગુજરાતી કાઠિયાવાડી ફૂડના શોખીન છે, એટલે ખાવા પીવામાં તો જ્યારે ચાન્સ મળે ત્યારે તો ખાઈ જ ખાઈ લો લેવાનું. છો. હા. રાઈટ. ભાઈ, ચંદન રાઠોડ સાહેબ બેઠા હોય અને એમનો કોઈ ડાયલોગ હજુ સુધી આપણે સાંભળ્યો ના હોય, તો એના વગર તો કાર્યક્રમ અધૂરો જ રહે. તો તમારો સૌથી ફેવરેટ ડાયલોગ, અને તમે જ્યાં જાઓ ત્યાં દર્શકો કહેતા જ હશે કે આ ડાયલોગ થઈ જાય, થઈ જાય, થઈ જાય, તો એ ડાયલોગ જરા અમને પણ સંભળાવી દો, એટલે આ ઇમોર્ટલ થઈ જાય, યાદગીરી રહી જાય. યસ. મારી ફિલ્મ હતી અમુ આદિવાસી. Yes. એમાં મેં થોડો અવાજનું વેરિએશન પણ લાવેલો, તો એ લોકોને પ્રોમોમાં બી વપરાયો, તો એ બહુ ગમે છે. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાથીવાળા, મરદના દીકરા છીએ, અમુ આદિવાસી, અમુ આદિવાસી. ક્યાં બાત હે, ક્યાં બાત હે ભાઈ. મને એમ લાગ્યું કે અગ્નિપથ ચાલી રહી છે અને અમિતાભ બચ્ચન સાહેબ બોલી રહ્યા આઈ એમ છે. ઓલવેઝ ઇન્સ્પાયર્ડ ફ્રોમ અમિતાભ બચ્ચન. અને You did it so well. અગ્નિપથ એ મારી એક વન ઓફ ધ ફેવરેટ મૂવી છે. સો વેલ. બસ આ જ છે કલાકારની વાત. આ જ છે કે સાહેબ, હવે ચંદનભાઈ જે છે, પણ એ કલાકાર સાચો એ છે કે જે દરેક રોલ સાથે પોતાની જાતની સાથે એક્સપેરિમેન્ટ કર્યા કરે છે, અને એટલે જ ઓડિયન્સને વારંવાર ગમતા રહે છે દરેક વખતે. કે અને સાચો કલાકાર એ જ છે કે જે પોતાના અભિનયમાં દરેક વખતે કંઈક નવીનતા લાવતા રહે છે. ચંદનભાઈ, બહુ મજા પડી. અને ખરેખર આઈ વિશ કે તમારી હવે ધૂળકી 2 જે લોકોની ફરમાઈશ છે કંઈક જલ્દી આવે. અને તમે બહુ ચૂઝી થઈ ગયા છો ફિલ્મ પસંદ કરવામાં, પણ જરાક હવે જલ્દી એક ચોઈસ સારી કરી અને 2-4 ફિલ્મો આ વર્ષે આપી દો, કારણ કે આટલી બધી ફિલ્મો જોયા પછી લોકોથી રહેવાતું નહીં હોય કે હવે ક્યારે આવે છે. બટ થેન્ક યુ, તમે આ 100મા એપિસોડને ખરેખર બહુ જ યાદગાર બનાવી દીધો. થેન્ક યુ. થેન્ક યુ સર.